જીવડું છે કે નથી કાકા એમ કહું છું આ જીવડું છે કે નથી ભાઈ આ જીવડું છે કે નથી છે દર રવિવારે અને વાર તહેવારે ઘરે ના ખાઈ અને હોટેલ રેસ્ટોરન્ટની બહાર કલાક વેઇટિંગમાં ઊભા રહી તે સુરતીઓ, પરંતુ હવે તમે સુરતની કોઈ પણ હોટેલ કે રેસ્ટોરન્ટમાં સ્વાદના ચટાકા માણવા જાઓ તો ધ્યાન રાખજો, 2 વાર ચમચી ફેરવીને બરાબર જોજો અને જાતે જ ચકાસી લેજો, નહીંતર ગમે ત્યારે વંદા કે કોઈ મરેલું જીવજંતુ પણ નીકળી શકે છે અને તમે ગમે તેટલો હલ્લો મચાવશો તો પણ આ પ્રવૃત્તિ અટકશે નહીં. હોટેલ હોય કે રેસ્ટોરન્ટ, આજકાલ ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટના સાવ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના ખાઉધરા ગલીમાંથી સામે આવી છે. ખાઉધરા ગલીમાં આવેલ લવલી ઢોસાવાળાના ઢોસામાં વંદો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જી હા, એક પરિવાર ઢોસા ખાવા ગયો અને ઢોસા મગાવ્યા બાદ ગ્રાહકની નજર જેવી આ મરેલા વંદા પર પડી કે તેની આંખો ફાટી ગઈ અને ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે ઢોસામાંથી વંદો નીકળવાની ઘટનાનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ફૂડ લવર્સમાં પણ આ કિસ્સાને લઈ રોષ ફેલાઈ રહ્યો છે. છે કે નથી જીવડું છે કે નથી કાકા એમ કહું છું ક્યાંથી જુઓ તમે, ક્યાંથી બોલો છો હેલો, આ લવલી ઢોસા તમારું છે ભાઈ? તમારું છે? હાજી. આ જીવડું છે કે નથી એમ મને કહો. આ જીવડું છે કે નથી ભાઈ? આ જીવડું છે કે નથી છે? હવે બોલો કાકા, છે કે નથી? હે છે કે નથી એમ હું પૂછું છું કાકા. આ કે ના બોલવાનું છે, એમાં બીજું કઈ બોલવાનું જ નથી. મારા કસ્ટમર જોડે મેં હાથ જોડું તમને કે મારા કસ્ટમર જોડે મારે કોઈ ફાયદો નહીં ભાઈ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.